તો બધા તૈયાર થઈ ગયા છે અને સવારના 5 વાગી ગયા છે. તો અમે બધા જાવી છીએ જામનગર. અંકિત છે ને બ્લુટૂથ કનેક્ટ કરે છે. પહેલી વખત બધા કનેક્ટ કરવી છે તો કોઈને આવડતું નથી. મને બહુ નીંદર આવતી ચીક્કી ખાવાનું શરૂ કર્યું છે. હલવાયેલા પડ્યા ને કેવી મજા આવે છે ગાડીમાં? મજા આવે છે. ટ્રાફિક ઘણી થાય એટલે મજા આવે છે હાઈવે માં. આજે બહુ જ ટ્રાફિક છે અહીંયા. વાત પૂછોમાં ક્યારે પહોંચવી ફાઇનલ નથી. તમે પરસેવો વળવા માંડ્યો છે. ટ્રાફિક જ એવડી છે. શું કરવું? અરે એસી ચાલુ છે તો પરસેવો વળે. કાચ તો ખુલ્લા છે. એટલે વંદન શું ખાશો? હે વંદન નર્મદા મૈયાના દર્શન કરે. વંદન એટલો ખુશ છે ને કે એ આમ નહીં જોવે. કારણ કે નકર તો જામનગર થી સુરત આવે ને તો રોતો આવે છે. આ વખતે આપણે છે ને ગાડીમાં અંદર નાખીને નીકળી જવાનું છે વંદન ને. હે ને વંદન? આપણે સુરત ક્યાંથી જવાનું? જો અહીંયા છે ને બહુ જ ટ્રાફિક છે. હું પિયુષભાઈ કીધું તમે? ક્યાંથી કાકાજી કે બોલાવીશ? ગુંગળા ખાતો ખાતો ડ્રાઈવર જાય છે. અમારા ડ્રાઈવર ને ગુંગળા લઈ દેવા પડશે. બ્રિજ આવી ગયો. બ્રિજ નો વિડીયો લઈ જાવ બધા. કેબલ બ્રિજ પકડાઈ ગયા. તો અત્યારે વોલ્ટ કરવા બધા ઉભા રહ્યા છીએ અને બે ના મકડાઈ જાવી કા વંદન? પણ વંદન ને હાલવું નહીં. અને હું આપણે ક્યાં પોઈગા છીએ? આપણે ક્યાં પોઈગા છીએ? ખબર નથી. વડોદરા પોગવા આવ્યા છીએ લોકો. નહીં હજી જો મારા હાથના થાપા આવું બધું છે. જો રોડ છે. કઈ હોટલ છે? કિસ્મત કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં ઉભા છીએ અમે. મારી આમાં હાથમાં ચા આવી ગઈ છે. મસ્ત મજાની સવારની ચા પીવી છે. જોકે સવારે ચા ભાખરી ખાઈને જ નીકળ્યા હતા પણ અત્યારે છે 9 વાગી ગયા છે. 9 વાગ્યાની ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. જો હું ચા પીવું છું. બહુ જ ગરમ છે એટલે ભૂખ મારવી પડે છે. રિયાન્સી વેફર ખાય છે. બતાવી તો રહેવું કયું પેકેટ છે? એમાં છે ને હળેલી વેફર નીકળી. હળેલા બટેટાની વેફર નીકળી. આપણે બધા પડીકા બહુ ખાતા હોય પણ આમ જો હળેલા બટેટાની વેફર. વંદન વેફર ખાય તો ખાઈ લેવાનું. ડેટગા કરોડી બધું નીકળે પડીકામાં પણ આ પડીકા તોય ખાય છે. બાબા દેશી તો બાજુમાં આવ્યો. દેશી બાબા છે જૂના કારીગર આવી ગયા. આજે મામલો મેદાને પડી જવાનો છે. જેટલા હોય બાકા દીકી બોલા છોકરા જુવાન ને બાજી ગયેલી તમે આગળ જાઓ જૂના હવે નો આવે. અમે છે ને મણિલક્ષ્મી તીર્થ સ્થાન મંદિર છે ને અહીંયા જો બધા વોલ્ટ કર્યો હતો અને બધા જમી લીધું છે. તો જમવાનું કેવું હતું? બહુ સરસ. જમવાનું છે ને 1 નંબર હતું. તમે ગમે ત્યારે સુરત થી કે અહીંયાથી આવતા હોય ને તો અહીં તારાપુર પાસે આ મંદિર છે અને 1 નંબર જમવાનું બને છે. તો જરૂર અહીંયા વોલ્ટ કરજો અને વિઝિટ કરજો. અને અહીંયા વિડીયો કે રીલ્સની બનાવી છે એટલે આપણે કઈ વિડીયો ને એવું કઈ બનાવ્યું નથી. પણ અત્યારે જો અમે જમીન આવ્યા ને તો મેં વ્લોગમાં એડ કરી દીધું ને. તડકો બહુ જ છે. જો આ મંદિરનું જગ્યા છે, પાર્કિંગ છે. જો આનું મોઢું જો એવું. તને તડકો લાગ્યો બેટા? નથી લાગતો? તને કેમ થાય છે? આમ ગમે છે? ગાડીમાં ગમે છે? આ નવી ગાડી કેવી છે? સારી છે. અને જો અહીંયા ડ્રાઈવર બેસી ગયા છે ગાડી હકાવવા. કેમ ડ્રાઈવર ગાડી હકાઈ લેવો ને? હે વંદનભાઈ? હે વંદન?
ક્યાં જાશો? મોટી ગાડી લઈને જાશો? તાર ગાડી નામ શું છે? રોલ્સ. દેહમાં કોણ છે? તમને ગમશે દામનગર? ગમશે ને? આપણે શું કરવાનું છે દામનગર જઈને? હવે આ બધા તો ડોલા ખાવા માંડ્યા છે, થાકી ગયા છે. અને આને મોરલો બાંધી દીધો છે. ગાડીમાં અવાજ આવે છે ને એટલે વધારે બ્લોગ શૂટ નથી થતો કોપીરાઇટ ના કારણે. પણ જો અમારી ગાડીમાં મોરલો જોડાઈ ગયો છે. બે મોરલા છે, મોરે મોરા. આવી ગયો છો તો વંદન સોસ તો પીએ. લ્યો વ્હાઈટ કલર નો સોસ દેહ માં મળે છે. બોલી બોલીને શરમ લાગે છે. તો સિરિયસ મોડ ચાલે છે. હવે તો બેક વાળો રસ્તો વહી ગયો ને. ફોનમાં વાત ચાલે છે. અહીંયા પછી આ પાછો વોલ્ટ કર્યો છે ચા સોડાનો. અહીંયા વંદન બેઠો છે. તડકો ને વાહન એવર જવર. હવે ટ્રાફિક ઓછું શું છે થોડુંક. આ બધા સોડા લેવા ગયા છે. અહીંયા વંદન બેઠો છે, પગ ઊંચો રાખીને પગ નીચે કર. કેમ છે? મજા આવે છે ને? હવે વંદને નીંદર કરી લીધી છે. નીંદર થઈ ગઈ ને તારે? વંદન તાર વેફર લેવી છે એમ પૂછે છે. આ જો એની વેફર ને સ્પ્રાઇટ લઈને આવે છે. વેફર લેવી છે. થમ્સ ને વેફર બે કે વેફર મારી હાટુ હું લેવા? અરે તમારી સ્પ્રાઇટ આ મારી છે, લાવો રેવું. હાલે તું આખી થોડી પી જાશ. તો અંકિત રિયાન છે, રિહાણી હતી ને એ હાટુ સોડા લઈને આવે છે. એ બે ભેગી પીશે કારણ કે વંદન ને સોડા નડે ને પછી. ગોતેશ તું ડેકીમાં? હે હા, કાળા ઠેલામાં છે. જો આટલો બધો સામાન ભરી દીધો છે. દિવાળી સ્પેશિયલ બોક્સ વંદન નું આવે છે. એમાં પાવર બેગ છે, લઈ લે. કેબલ તો તારા આઈફોન નો હોય નહીં? અલગ નો હોય? ઈ કેબલ તો આગળ પડ્યો છે. નહીં ઓલા આગળ પડ્યો છે ઈ કેબલ. આ બધા છે ને નકરા ગીત વગાડી ફોન ના ચાર્જિંગ ખૂટાડી દીધા છે. સ્વિચ ઓફ કરી દીધા છે. હવે ફોન ને ચાર્જિંગ કરે છે. ગાડીમાં બેહો ને. જો ગામડાની શરૂઆત થઈ ગઈ છે અને કેટલો સરસ મજાનો કપાસ ઉગ્યો છે. કાપેલું ઝાડું ઉઈ ગયું જો. કાપેલું ઝાડું ઉઈ ગયું છે. હા, તમને આવું જ દેખાય. જો કપાસ કેટલો સરસ માણસ જેવડો દેખાય છે. તો હવે ગામડે સારો પાક થઈ ગયો લાગે છે. બધે લેવા આવી દો. જો આ છે ને થોડા પાસે ટ્રાફિક છે. અહીંયા બહુ જ ટ્રાફિક હતું. કલાક હેરાન થવું પડ્યું. એમાં હું ને બિલિયન આપી પાણી પીવા પાણી ઢોળ્યું છો. પાણી પીતા બધા દાંત કાઢવામાં હાથ પકડ્યો મારો. તે એવું કર્યું. તે પાણી ઢોળે. ભાઈ છે ને પાણી ઢોળે નાખેલું. હું હાથ પકડું ત્યારે બધું ઢોળ્યું બે. જો પાણી ઢોળવા બે ગયું.
દાદા બોલે દાદા હવે મસ્તી કરે છે રિયાંશી અત્યારે લઈ કેવું હતી રે ને બધાને મસ્તી કરાવે છે જો અમે લીમડા પગી ગયા છીએ બકરા આવી ગયા છે રિયાંશી બકરા જોઈને કેટલી ખુશ થાય જો એવું શું છે ઈ બકરી હે બે બોલે બે અમે લીમડા પગી ગયા છીએ અને સુરત દાદા પાછા હામાં આવી ગયા છે ને બસમાં કોને કોને થાક લાગ્યો પિયુષ તને લાગ્યો કોને ત્રીવું તને થાક લાગ્યો તો ગાંગે મને કહેતી હતી ને હે મને કહેતી હતી ને બોલો આખું બસમાં હું ગાડીમાં હુતી રહી છે અને હવે એને થાક લાગી ગયો છે તો તું ઘરે જઈને હોઈ જઈશ ને